15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારા અને હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ યાત્રામાં ભાજપાના આગેવાનો, વોર્ડના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। तिरंगा यात्रा विद्याकुंज स्कूल मुजमोड़ा खातेथी प्रस्थान थई हती। समग्र मार्ग दरमियान देशभक्तिना नारा अने राष्ट्रध्वज साथेनो माहोल जोवा मळ्यो हतो। आ यात्रामां वडोदरा शहर महामंत्री सत्यम क्लॉपकर, पूर्व प्रमुख डॉक्टर विजय शाह, वोर्ड नंबर 12 प्रमुख हार्दिक पटेल, महामंत्री रोहन अनभाई और चिरागभाई सहितना आगेवानो उपस्थित रह्या हता। आ उपरांत काउंसिलर स्मित पटेल, काउंसिलर रीटाबेन सिंह, काउंसिलर शकुंतलाबेन वसावा सहित मोटी संख्यामां बोर्डना कार्यकर्ताओ और नागरिकोए तिरंगा यात्रामां भाग लीधो हतो। आ यात्रा छत्रपति शिवाजी महाराज सर्कल खाते पहुंची, ज्यां भाजप शहर प्रमुख डॉक्टर जयप्रकाश सोनी द्वारा छत्रपति शिवाजी महाराजनी प्रतिमाने पुष्पहार अर्पण करवामां आव्यो। त्यारबाद यात्रा श्री जागृत हनुमानजी मंदिर खाते पूर्ण करवामां आवी हती। हर घर तिरंगा अभियानना माध्यमथी लोकोमां राष्ट्रप्रेम, राष्ट्रीय एकता अने देशभक्तिनी भावनाने વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દરેક વોર્ડની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે। 19 વોર્ડમાં 11 થી 13 દરમિયાન તિરંગા યાત્રાઓ આયોજિત થવાની છે। આજે વોર્ડ નંબર 12ની ભવ્ય તિરંગા યાત્રા પ્રારંભ થઈ રહ્યો છે। આવી જ રીતે આવતીકાલે 14 ઓગસ્ટે મહાનગરની પણ તિરંગા યાત્રા થવાની છે। સાંજે 4:30 વાગે નવલખી મેદાનથી આ તિરંગા યાત્રા ગાંધીનગર સુધી જવાનું છે, જેમાં માનनीय નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સૌ નગરજનોને હું અપીલ કરું છું કે આપણે સૌ આ તિરંગા યાત્રામાં જોડાઈએ, દેશભક્તિના રંગમાં રંગાઈએ।